લાઠીદળ ગામે આવેલ જમીન ખાતે નંબર 1496માં દલિત સમાજ કાંતિભાઈ બચુભાઈ ચૌહાણ, કાળુભાઈ બચુભાઈ ચૌહાણની જમીન માલિકીની વાડીમાં નર્મદા નીરના બોગસ કામ હોવાથી પોતાની ખેતીની જમીનમાં ખેતી કરી શકતા નથી અને હાલ અત્યારે લાઠીદળ ઢીકવાળીના રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબીથી ભૂંગળા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે અને ખેડૂતોએ દલીલ કરી કે તમારા દ્વારા જેસીબી મશીનથી ભૂંગળા તોડવામાં આવ્યા છે, તેના કારણે મારી જમીનમાં પાણી ભરાઈ ગયું છે. હવે તમે આ તોડી પાડેલ નેરને રિપેર કરો. ત્યારે અચાનક ઉશ્કેર જઈને કોન્ટ્રાક્ટર મન ફાવે તેમ વર્તન કરીને કહ્યું કે તારે થાય તે કરી લે, અમુક કામ ચાલુ રાખવાના છે. ત્યારે હવે અમુ બોટાદ કલેક્ટરશ્રી જાણ કરીએ છીએ કે અમારું થયેલ નુકસાનની ભરપાઈ કરી આપે અને તોડી પાડવામાં આવેલ ભૂંગળાને ફરીથી નાખી આપે અને પાણીનો નિકાલ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરે. આપનું નામ? મારું નામ કાંતિભાઈ બચુભાઈ ચૌહાણ, ગામ? ગામ લાઠીદળ. શું તમારા વિષય શું વાડીનો વિષય એટલે વાડીનો અમારી વાડી છે 461 નંબર સર્વે છે અને આમાં બનવા કાળે મારા જમીન અંદર ન્યાય નીકળે છે અને બે બાજુ ભાગ પડી ગયા છે. એમાં ન્યાય નીકળે છે, એમાં અત્યાર લગી જ્યાંથી ન્યાય નીકળે છે ત્યારથી હરખી ખેતી થતી નથી. પાણીનું અત્યારે રીઝતું રહે છે બોગસ બાંધકામના કારણે અને બોગસ બાંધકામના કારણે. અત્યારે લાઠીદળ થી ઢીકવાળી રોડ નીકળે છે, એ પડખે થઈને કેનાલની પડખે નીકળે છે માઇનો 18માં. રોડ બન્યો એના કારણે જે જેસીબી વાળા નુકસાન જે કર્યું એવું? હા, જેસીબી વાળા નુકસાન કર્યું છે. અત્યારે ફરીને પાછો એનો પ્રોબ્લેમ છે, પાણીનો હજી નિકાલ પછી મારા અથવા વાવેતર થાય એમ નથી અને પાણી હજી નીકળે છે. ઈવડે કહેવામાં આવ્યું તો ઈવડે જવાબ હરખી દેતા નથી. તમે એને કીધું કે ભાઈ આ મારું જે નુકસાન થયું તમારા જેસીબી દ્વારા તો આની ભરપાઈ કરો તો શું કીધું એ લોકોએ? ઈવડે ભરપાઈ દેવાની ના જ પાડે છે. ઈવડાય કહે છે કે હાથ બાર છે તમારી આગળ, તો હાથ બાર ના બધું છે, કાયદેસર છે, સરકારે આપેલી જમીન છે. હવે અત્યારે ઈવડા ચોખ્ખા શબ્દમાં ના પાડે છે. શું તમે સરકાર પાસે આશા રાખો છો કે ભાઈ આ તમારી ભરપાઈ જે થાય એ મળી રહે? હા, એ મળી રહી. આનું રિપેરિંગ થાય જાય? હા, રિપેરિંગ થઈ જાય. મારું નામ છે મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. અરજી દેવાય. અરજી લાઠીદળના કાંતિભાઈ ચૌહાણ વાડીમાં સવારે અમે સર્વે કરવા ગયેલ કે ભાઈ એક માઇનોર કેનલ નથી નીકળેલ છે અને વર્ષોથી એ કેનલ લીકેજ થતી હોય એમાં એમની વાડીનું નુકસાન થતું હોય, પોતાની વાડીમાં વાવેતર ન કરી શકતી પરિસ્થિતિ હોય, એની ઉપરાંત એનાથી લાઠીદળથી ઢીકવાળી જવાનો રસ્તો બન્યો હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા જે આ પોતાના ખર્ચે ભૂંગળા નાખેલા હોય જેથી પાણી જે રહ્યું ને ઓકળામાં જતું રહે એને તોડી પાડવામાં આવેલ હોય. એથી અમે આજે બોટાદ કલેક્ટર સાહેબને અરજી આપી છે કે ભાઈ ખેડૂત ખાતેદારને પોતાની વાડીમાં અત્યારે જે રવિ પાક તો એનો નાબૂદ થયો છે, પણ જે 2.5-3 વીઘા જમીન છે એમાં એ ઘઉં અથવા જીરું કે ચણા વાવી શકે એના માટે વ્યવસ્થા કરવા માટે
યોગ્ય તકે એને પાણીનો નિકાલ થાય અને જે નહેર તોડી છે એનો મરમ્મત થાય અને જે નહેરનું બોગસ કામ કરવામાં આવ્યું છે એને ફરીથી રિપેરિંગ કરે, જેથી કરીને તમામ ખેડૂતોને નુકસાન થાય છે એવું નુકસાન ન થાય એટલે અરજી આપવામાં આવી છે.